આપણે ક્યાંય જવાનું થતું જ નથી. આપણે અરજીનો સેટ જમા કરેલ, વાત પૂરી. આમાં કઈ વિરોધ થવાનો સવાલ નથી. 135D માં આમાં વિરોધ ક્યાં થાય? ઈ કહું થાય અને હૃદય થાય. અમે બે હગા ભાઈઓ છીએ. મારે ખેતી કરવી, જાણ નથી કરવી. એટલે ઈ છે કે રમણીકભાઈ ભલે હેરાન થતો, એટલે મારી 135D પડે એટલે આ ભાઈ વાંધો લઈને જાય. એ કે આ નોંધતા નહીં, આ બોર છે જ નહીં, એટલે કોકડું ગુચવાઈ જાય. સમજાણું? જ્યાં આવા ભાઈઓના કજિયા હોય ને ત્યાં થાય, બાકી કઈ થાય નહીં. 135D પડે તોય હું હોશિયારો જાઉં ને, હાલો રોજ કામ કરો. સમજાઈ ગયું છે? રોજ કામ કરો એટલે પડે. હા, પણ ડિસ્પ્યુટેડ મેટર હોય ત્યાં જ લોચો પડે. બાકી હુકમી નોંધ, જનરલ નોંધવું એવું રદ થાય નહીં. રદ કરી શકે મામલતદાર, રદ કરે. તમે એફિડેવિટ હરખું રજૂ ન કર્યું હોય ને, એમાં બધાની સહીઓ ન હોય ને, 7 નંબરમાં હોય ને ઉલ્લેખ ન હોય ને, સમજાઈ ગયું છે? તોય રદ કરે. રદ થાય તો મૂકી શકો, નામંજૂર થાય તો ન મૂકી શકો. નામંજૂર થાય તો અપીલ કહેવાય એને. રદ થાય તો મૂકી શકો. હવે આપણે જે રદ કરવાનું હતું ને, એ નીકળી ગયું છે. એ આપણે હવે કાગળ પ્રમાણિત કરવાની, કાગળ પ્રમાણિત. હા હા, મોટા ભાગે રદ નથી કરતા ક્યાંય. અપ્રમાણિત, હા, નામંજૂર. અપ્રમાણિત નહીં પણ નામંજૂર અથવા તો મંજૂર. પણ ખરેખર રદની સિસ્ટમ મેં ઓડિયો મૂક્યો છે, એ સારો છે કે નોંધ ખરેખર રદ થવી જોઈએ, નામંજૂર ન થવી જોઈએ. રદ કરેલી નોંધ તમે બીજી વાર, ત્રીજી વાર પાછી ત્યાં મૂકી શકો. એકવાર નામંજૂર થઈ જાય એટલે અપીલમાં જવું પડે. અપીલ છે એ અઘરો કેસ થઈ જાય. જેમ ઉપર જાવ એમ અઘરું થાય. પણ હવે કઈ રમણીકભાઈ ના વિડીયો એ તો નહીં સાંભળતા હોય, બરોબર? સાંભળતા હોય તો સારું. કારણ કે વહીવટી પ્રક્રિયા સરળ થાય એવું પરિપત્રમાં લખવામાં આવે છે. વાસ્તવમાં કેટલું સરળ થાય છે આપણને ખબર છે. તમામ પરિપત્રની અંદર એક શબ્દ કોમન હોય છે, વહીવટી પ્રક્રિયા સરળ થાય એટલા માટે આ પરિપત્ર બહાર પાડવામાં આવે છે. પણ તમામ પરિપત્રો વહીવટી પ્રક્રિયા અઘરી થાય એવા થતા જાય છે. સરળીકરણ એટલે સરળીકરણ જોવું જોઈએ. હાલો, તો આ એક વિષય પૂરો થઈ ગયો. હવે બીજું પાણીઓ તમારી પાસે છે, એ કાઢો બધા. હવે કુવા બોરની નોંધ દાખલ થઈ જાય એટલે તમારે ક્યાંય જવાનું થતું નથી. પણ હજી એકવાર જાજો, પ્રમાણિત થઈને આવી જાય એટલે 16 નંબરનું પાણીપત્ર કઢાવી આવજો, કોપી. સમજાણું? ન હોય તો કોપી લેતી જવાની. આ જ હાલે. તલાટી મંત્રીને 7 નંબર દેશો એટલે 7 નંબર ઉપરથી કોપી પાડી દેશે, એટલે એને યાદ આવી જાય પાણીપત્રમાં નોંધ ન કરી પાડી દઈએ રજીસ્ટરમાં. અને તમારી પાસે જોશે જ કુવો આમાં લખેલો હશે ને, તો પીજીવીએસ 16 નંબર માગશે. એ સમજાતું નથી મને કે હું કામ માગે છે. 7 નંબરમાં કુવો નોંધાઈ ગયો છે તો 16 નંબર માગવાની જરૂર નથી, પણ માગે છે એટલે આપણે તૈયાર રાખવાનું. 16 નંબરની કોપી કઢાવી આવવાની. એકથી જાજી જોતી હોય ઝેરોક્સ કરી એમાં સિક્કા મારી દો એટલે હાલશે, બરોબર છે? પણ તલાટી પાસેથી 16 નંબરની કોપી કઢાવી લેવાની, ત્યારે તમારું સંપૂર્ણ કામ પૂરું થયું કહેવાય. હવે આપણે જાય છીએ બીજા ટોપિક ઉપર. ઉભો. હવે માનો કે તમારો કુવો નોંધાઈ ગયો છે. હવે 7 નંબરના 2 ભાગ કરો છો. આપણે વાત કરી કે 1 થી વધારે હતા 100 હિસ્સેદાર, હું મારો ભાઈ 2 ભેગા છીએ. હવે 7 નંબરમાં જુદું પાડી જાય છે તો કુવો તો મારામાં આવ્યો ને, તો મારે એમનો પાણીનો હક આપવો પડશે ને. પાણીનો હક નહીં આપો એટલે ડખો થશે. 2 ભાઈઓને વાંધો નથી, વાંધો કઈ છે નહીં, પણ છોકરા આવશે ત્યારે શું થાય? બથોબથ આવશે. થાય જ છે ને. મોટા ભાગના કજિયા ઘરમાં જ જાગે છે. તો રેવન્યુમાં કુવામાંથી પાણીનો હક નોંધાવી દો એને. 1 થી વધારે જેટલા ખટકા થાય એટલા ને. તો એ કેવી રીતે નોંધાવશું? તો પેલા સોગંદનામું કરવું પડશે ને. 7 નંબરના પાણી તમારે જુદા પડી ગયા છે તો હવે પાણીનો હક જુદો પાડવો પડશે. યાદ રાખજો, 7 નંબરમાં પાણી ભેગા છે ત્યાં સુધી કોણ પાણી ઉપાડે? તમે ભાગ પાડી નાખ્યા હોય ઈ ભાગ નથી. ખેડૂતો આજ પૂછતા યાર, અમારે તો 10 વર્ષથી ભાગ પડી ગયેલા છે. હવે તકલીફ હવે પડી, તમે ભાગ પાડી નાખ્યા છે, રેવન્યુમાં તો નોંધાયેલા નથી. મૌખિક ભાગ છે. હા, તો રેવન્યુમાં હવે ભાગ કરવાના છે. છેલ્લા બધા વ્યાજ હવે 65 પછી સુધી. એ સિવાય નામ ન આવ્યા બાકી ના હોય તો જાઓ ત્યાં. તો કુવા અને બોર માંથી પાણીનો હક દાખલ કરવા માટે પ્રથમ તો સોગંદનામું બનાવશું. તો એના જેવું જ છે, જુઓ સોગંદનામું. કુવો અને પાણીમાંથી ભાગ આપવાનું સોગંદનામું. અહીંયા આપનાર અને મેળવનાર 2 આવશે. ભાગ આપનાર અને ભાગ
મેળવનાર. આથી એમો નીચે સહી કરનારા 7 નંબરમાં જેટલા નામ હોય એ બધા અહીંયા આવી જશે. કૂવો જેના નામે છે એ. તો તમે કોણ આવશે? કૂવો જેના નામે છે એ. બરોબર છે? કારણ કે બે પક્ષકારો છો તમે. એક જ સર્વે નંબરના પૈકી એક અને પૈકી બે વાળા બે છો. તો બધા ઉંમર, વર્ષ, ધંધો, ખેતી, ધર્મે હિન્દુ, રહે સરનામું આ પ્રમાણે સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક સોગંદ ઉપર નીચેની વિગત જાહેર કરીએ છીએ. અમારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યા, હેક્ટર ક્ષેત્રફળ ખાલી જગ્યાથી ધારણ કરીએ છીએ. અમારી ઉપરોક્ત ખેતીની જમીનમાં કૂવો આવેલો છે. પ્રથમ વિગત તો એ હતી ને કે કૂવો આવેલો છે, જેમાંથી નીચેના સર્વે નંબરને પાણી લેવાનો હક લખી આપીએ છીએ. અહીંયા 1 થી વધારે હોય તો 1, 2, 3 કરવાના. એક સર્વે નંબરના 2 કટકા થયા હોય તો એક તમારો કૂવો છે ને એક બીજો. પણ એક સર્વે નંબરના 3 કટકા થયા છે, એકમાં કૂવો છે ને હજી 2 મેળવનારા આવ્યા ને, તો નીચે 1 અને 2 કરવા પડશે ને તમારે. તો પ્રથમમાં જે 7 નંબરમાં જેનું નામ હોય એ લખી નાખો, પછી એનો સર્વે નંબર અને ખાતા નંબર લખી નાખો, હેક્ટર ક્ષેત્ર પર જમીન લખી નાખો. પછી 2 એમાં બીજા ભાઈનું નામ લખી નાખો, બીજો સર્વે નંબર પૈકી વાળો છે ને, પૈકી 1, પૈકી 2, પૈકી 3 જે હોય તે એનો સર્વે નંબર એની વિગત ઉપરની જેમ જ લખી નાખો. ક્લિયર? આટલું? માંથી પાણી લેવાનો હક લખી આપીએ છીએ. ઉપરનામાંથી આને પાણી લેવાનો હક લખી આપીએ છીએ, જે બદલ અમો તમામ ખેતીની જમીન ધારણ કરતા ને વંશવાલી વારસાગત પ્રાણે બંધન કરતા રહેશે. ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે. એ બધી રૂટીન શબ્દ ઉપરોક્ત હકીકત ખરી હોવાનું સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક સોગંદ ઉપર જાહેર કરીએ છીએ. નીચે બધાની સહીઓ, સ્થળ અને તારીખ. ક્લિયર? આટલું ખ્યાલ આવી ગયો છે બધાને? હવે આ તો થયું સોગંદનામું. હવે સોગંદનામાની કોપી તમારે મામલતદાર કચેરીમાં જમા કરાવવી પડશે. તો એનું અરજી ફોર્મ બનાવવું પડશે. તો અરજી ફોર્મની અંદર વિગત લખીએ. અરજદારનું નામ ઉપર અરજદાર 1. કોણ અરજી કરે છે? યાદ રાખજો, કૂવામાંથી જે ભાગ આપે છે ને એ અરજી કરે છે. સોગંદનામું એનું જ છે, મેળવનારનું નહીં. મેળવનાર ભલે સહમતીમાં સહી કરે છે, પણ આપનાર તો પેલા અહીંયા આરોપનાર મેળવનાર બે. સોગંદનામા નહીં, અરજીમાં બે સહી કરવાની છે. રેડી? તો નામ, સરનામું, મોબાઈલ નંબર ને તારીખ, પ્રતિશ્રી મામલતદાર સાહેબ, તાલુકો ખાલી જગ્યા, વિષય કૂવામાંથી પાણી લેવાનો હક દાખલ કરવા બાબત. મહેરબાન સાહેબ શ્રી, જય ભારત સાહેબ, નમ્ર અરજ કરવા નેમો અરજદાર. જેટલા હોય એટલા ફરજિયાત અહીંયા 1, 2, 3. બરોબર છે? નામ, સરનામાનું નોટિસ બસશે માટે એની અલગથી પાછળ યાદી દઈ દેવાની પત્રક બનાવીને. ગામ ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યાથી ખેતીની જમીન હેક્ટર આધારે ચોરસ મીટર ખાલી જગ્યા ધારણ કરીએ છીએ. અમારી ખેતીની ઉપરોક્ત જમીનમાં કૂવો, બોરમાંથી હક ન નોંધાવાય. ખરેખર તો બરોબર, નોંધાવ હોય તો નોંધાવી શકાય, પણ બને ત્યાં સુધી બોરના હક નોંધાવા નહીં. કૂવો આવેલો છે. આ સાથે 16 નંબરનું પત્રક જોડાયેલ છે. હવે તો 16 નંબરનું પત્રક ફરજિયાત થઈ ગયું. કૂવો છે જ તમારી પાસે એટલે. ઉપરોક્ત કૂવામાંથી શ્રી ખાલી જગ્યા 1 હોય તો 1, 1 થી વધારે હોય તો પાછળ એફિડેવિટની જેમ જ એકડો બગડો કરીને વિગત જે છે એ લખી નાખો. કૂવામાંથી પાણી લેવાનો હક આપીએ છીએ. કોને? ઉપર આપણે વિગત લખી જ નાખી. અને એ રેવન્યુ રેકોર્ડમાં ચડાવવા ઘડતું કરવા નમ્ર અરજ કરીએ છીએ. નીચે સહી. પાણીનો ભાગ આપનાર અને મેળવનાર બંનેની સહીઓ, બંનેના 7/8. અરજીનો નમૂનો આ 3 રૂપિયાની કોર્ટ ફીસ મારી ઝેરોક્ષ કરાવી લો અને એફિડેવિટ સાથે જોડી દો. એટલે પેલાની જેમ જ આની જે છે 135 ની નોટિસ બસશે. કોઈ વિરોધ નહીં કરે તો જ નામ ચડશે. પાણી લેનારો એને તો કઈ વિરોધ કરવાનો સવાલ નથી. પાણી આપનારા 4 હશે, એમાંથી 1 ના પાડશે તો નોંધ દાખલ થશે નહીં. ક્લિયર? આટલું બરાબર? આથી બીજી બાબત. હવે ટોપિક ઉપર આપણે અગત્યના ટોપિક ઉપર જઈએ છીએ.